या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શબ્દ મિત્રના ભવ્ય મંચ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ સેશનમાં વ્યાકરણ એની સાથે સાથે કેટલે સાહિત્યની પણ મિત્રો મારે સમજૂતી આપવાની છે. આજનું જે સેશન જે છે એ દરેક પરીક્ષામાં તમારે કામમાં આવશે એવું છે. એમાં દરેક મુદ્દાનો સમાસ કરી લેવામાં આવેલો છે. અલંકાર છે, છંદ છે, સમાસ છે, ક્યાંક સંધિ હોય, આ દરેક બાબતોને આપણે ત્યાં સમાસ કરવામાં આવેલો છે. જે પ્રશ્ન જે છે એનો ઉત્તર જે છે એની પણ આપણે સરળ સમજૂતી જોઈશું અને એની રસપ્રદ પણ માહિતી મિત્રો આપણે મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઇક્સ કરજો અને અવશ્ય આપનો પ્રતિભાવ જણાવજો. અને આપણા વિદ્યાર્થી જે મિત્રો જે છે ત્યાં સુધી પણ શેર કરજો. એવી અમર આશા સાથે આપણે કેટલાક મુદ્દાને આપણે જોઈએ. આજનો સેશનના નામ એવું આપેલું છે, કોણ બનેગા અક્કલપતિ. તો આપણે જોઈએ આપણી અક્કલ એટલે કે બુદ્ધિ આપણે કેવી રીતે દોડી રહી છે એને આપણે ત્યાં આગળ સમજૂતી મેળવીએ. તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે પ્રશ્ન જે છે એમાં મિત્રો ગુજરાતી વ્યાકરણ એક બહોળો ભાગ છે. આમ તમે જો તો સ્વર અને વ્યંજનથી શરૂઆત કરીએ, સંજ્ઞાથી શરૂઆત તમે કરો તો કેટલું બધું એમાં આવે છે. પણ અહીંયા જે અગત્યના મુદ્દા મને લાગેલા છે, એવું લાગે કે આ મુદ્દાનો સમાવેશ કરવો જરૂરી છે. આવી બાબતોને ધ્યાનમાં રાખી અને મિત્રો આજનું જે સેશન જે છે એ આપને સમર્પિત કરી રહ્યો છું. તો મિત્રો જોઈએ, પહેલો પ્રશ્ન આપેલો છે, જુદા પડતા સામાસિક શબ્દનો પ્રકાર જણાવો. હવે અહીંયા પ્રશ્ન જે આપેલો છે, વિકલ્પ જે આપેલો છે એને તમારે બરાબર સમજવાનું છે, બહુ ઉતાવળ નથી કરવાની. પ્રશ્ન એવું કહેવામાં આવેલું છે કે જે અહીં વિકલ્પ તમને આપેલા છે અને જે ઉદાહરણ આપેલું છે એમાંથી કયો સમાસ જુદો પડે છે. તો આપણને પ્રશ્ન એવું થાય કે એમાં કોઈ સમાસનું, આ જે વાક્ય છે એમાં સમાસનું નામ આપ્યું નથી, નીચે તો આપેલા છે, તો કેવી રીતે ખબર પડે કે આ સમાસ જે છે એ ઉપપદ છે, દ્વંદ્વ છે, કેવું છે. તો સૌથી પહેલાં આપણે વાક્યને વાંચો. વાક્યને વાંચતાની સાથે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ સમાસ જે છે એ આ સમાસમાં આવે છે. અને એક સમાસ એવો છે કે જે પસંદ કરેલો સમાસ એમાં આવતો હોતો નથી. તો આપણે જોઈએ, તક સાધુ, પાણી કળો, પગરખા માટે, રો કકડ કરી ભીખ મંગો કહેવાયો. વાક્ય છે, તક સાધુ, પાણી કળો, પગરખા માટે, રો કકડ કરી ભીખ મંગો કહેવાયો. હવે આટલા સામાસિક શબ્દો છે, તક સાધુ, પાણી કળો, પગરખા, રો કકડ અને ભીખ મંગો, આટલા સામાસિક શબ્દ છે. હવે તમે એ નક્કી કરો કે આ બધા સમાસ જે છે એ શામાં આવે છે. તો તક સાધુનો વિગ્રહ બને છે તક સાધનાર. તક સાધુ એટલે તક સાધનાર. પાણી કળો એટલે પાણી કળનાર. એટલે કે અમુક વ્યક્તિમાં આવી વિશેષતા હોય છે કે અહીંયા આ જગ્યાએ કૂવો ખોદવાથી પાણી ભરપૂર પ્રમાણમાં મળી આવશે એવું જ્ઞાન ધરાવે ને એને પાણી કળો કહેવામાં આવે. તો પાણી કળો એટલે પાણી કળનાર અથવા વિગ્રહ આ રીતે પણ તમે કરી શકો, પાણી કળે એવો. પછી પગરખાનો વિગ્રહ બને છે પગનું રક્ષણ કરનાર. રો કકડનો વિગ્રહ બને છે રોવું અને કકડવું. અને ભીખ મંગો એનો વિગ્રહ બને છે ભીખ માગનાર. તો તક સાધુમાં નાર પ્રત્યય છે, અહીંયા પણ નાર પ્રત્યય છે, પાણી કળનાર. પગરખા એટલે પગનું રક્ષણ કરનાર, અહીંયા પણ નાર પ્રત્યય છે, અહીંયા નાર પ્રત્યય નથી, રો કકડમાં નાર પ્રત્યય નથી. એનો વિગ્રહ જે છે એ અનીથી બને છે. તથાથી પણ તમે લઈ શકો, રોવું તથા કકડવું એમ પણ તમે લઈ શકો. અને ભીખ મંગો એનો વિગ્રહ જે છે નારથી બને છે. તો એક નિયમ એવો છે કે જેમાં નાર પ્રત્યય આવે ને એ ઉપપદ સમાસ જ આવે. તક સાધનાર, પાણી કળનાર, પગરખા એટલે પગનું રક્ષણ કરનાર, ભીખ માગનાર, આ બધા જે છે એ સમાસ જે છે એ ઉપપદ સમાસ છે. પણ આપણે પ્રશ્ન પૂછેલો છે કે આ જે ઉપપદ સમાસ છે એમાંથી કયો સમાસ જુદો પડે છે. તમારે એ વિચારવાનું છે કયો સમાસ જુદો પડે છે. તો આ સમાસ જુદો પડે છે, રો કકડ. તો આ જે છે દ્વંદ્વ સમાસ થયો, દ્વંદ્વ. એટલે આપણો સાચો જવાબ કયો આવશે? બી આવશે, દ્વંદ્વ સમાસ. એટલે જે પ્રશ્નમાં પૂછેલું છે એની યોગ્ય રીતે સમજવું ને તો આપણે શું કરીએ, બધા ઉપપદ લખીને આવીએ. આ બધા ઉપપદ છે પણ એમાંથી રો કકડ જે છે એ સમાસ અલગ પડે છે. તો સાચો જવાબ દ્વંદ્વ
આવશે. જુદા પડતા સામાસિક શબ્દોનો પ્રકાર ઓળખાવો. તો રો કકડ આ બધા સમાસથી અલગ પડે છે, એટલે સાચો જવાબ દ્વંદ આવશે. નેક્સ્ટ, ક્રિયાતિપત્યથ પ્રકારનું વાક્ય પસંદ કરો. વાક્યના ઘણા બધા પ્રકારો છે. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય, મિશ્ર વાક્ય, કર્મણી, કર્તરી, આ બધા છે. ક્રિયાતિપત્યર્થ, આજ્ઞા, આ બધા વાક્યના પ્રકાર છે. એમાંથી એક પ્રશ્ન લીધેલો છે કે ક્રિયાતિપત્યર્થ પ્રકારનું વાક્ય પસંદ કરો. મિત્રો આ શબ્દ અને ક્રિયાતિપત્યર્થ એટલે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે જો અને તો હોય ને તો વાક્ય ક્રિયાતિપત્યર્થ જ આવે. આને ઓળખવા માટેની એક જ તમારે ચાવી ધ્યાનમાં રાખવાની, જો અને તો હોય વાક્યમાં તો ક્રિયાતિપત્યર્થ આવે. એટલે કે ડેટ ઇઝ ધ વન ટાઈપ ઓફ કન્ડિશન. શરત છે. હું પરીક્ષામાં પાસ થઈશ તો આઈસ્ક્રીમ ખવડાવીશ, આ શરત થઈ ને, આ શરત થઈ. તો આ શરતવાળું જે વાક્ય હોય ને ક્રિયાતિપત્યર્થમાં જ આવે. જો હું વહેલો નીકળ્યો હોત તો મને ગાડી મળત. કન્ડિશન છે ને, શરત છે. જેમાં શરત હોય ને એ આમાં જ આવે. તો ઘણી વખત વાક્યમાં જો ન પણ લખેલું હોય તો એવું માનવાનું ને કે જો આમાં છે નહીં એટલે ક્રિયાતિપત્યર્થ ના આવે. જો હોય કે ના હોય પણ તો કમ્પલસરી આવે જ. પણ આમાં એક શરત બતાવેલી હોય છે. વરસાદ પડશે તો પાક સારો થશે. વરસાદ પડશે તો પાક સારો થશે, આ શરત છે. એક પરિણામ છે, પાક સારો થશે પરિણામ છે. પેલી શરત બતાવે છે. તો પહેલું વાક્ય આવેલું છે મારે હવે તેનો કશો ઉપયોગ નથી. આ સાદું વાક્ય છે. ભાઈ કર્યા ભોગવવા જ છે, ઉદ્ગાર વાક્ય છે. ઉદ્ગાર ચિહ્ન છે ને, ઉદ્ગાર વાક્ય છે. બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે. આજ્ઞાર્થ બતાવે છે. બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, આજ્ઞાર્થ બતાવે છે. અને આ જે છે ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ના કરત. ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ના કરત. તો અહીંયા જો આ તો જે છે એ સંયોજક છે. ભગવાન ભજ્યા હોત પહેલું વાક્ય, બીજું છે ખોટું કાર્ય ના કરત, આ બીજું વાક્ય છે. બીજું કે આમાં એક કન્ડિશન છે ને, જો ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ન કરત. બીજું કે અહીંયા વાક્યના શરૂઆતમાં જો નથી મૂક્યું પણ તો છે ને, કન્ડિશન બતાવે છે ને, જો આમ કર્યું હોત તો આમ થાત. ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ના કરત. તો આમાં જો ને તો વાળું જે છે એટલે આ ક્રિયાતિપત્યર્થ બતાવે છે. તો આ ક્રિયાતિપત્યર્થ બતાવે છે. તો પહેલું વાક્ય સાદું છે, આ ઉદ્ગાર વાક્ય છે, આ આજ્ઞાર્થ વાક્ય છે અને આ ક્રિયાતિપત્યર્થ છે. આમાં આજ્ઞા બતાવે છે, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, આજ્ઞાર્થ બતાવે છે. અને ક્રિયાતિપત્યર્થ તો વાળું વાક્ય છે, ક્રિયાતિપત્યર્થ છે. પણ જો ક્યારે તમને ભૂલવાની માટે તો મૂકે તો આમ કૂદકો નહીં મારી દેવાનો. તમારે વાક્યમાં વિચારવાનું કે એમાં કન્ડિશન બતાવે છે, આમ થશે તો આમ થશે, તો તમારે લખવાનું છે. ભગવાન ભજ્યા હોત તો ખોટું કાર્ય ના કરત. હવે નેક્સ્ટ આપણે લઈએ બીજું વાક્ય છે, વિજ્ઞાન શબ્દની સાચી ધ્વનિ શ્રેણી કઈ છે. હવે ધ્વનિ શ્રેણી સંધિ નથી મિત્રો. ગુજરાતી ભાષામાં કોઈ પણ શબ્દ જે છે સ્વર અને વ્યંજનનો બનેલો છે. કોઈ પણ શબ્દ સ્વર અને વ્યંજનનો બનેલો છે. તો કોઈ પણ શબ્દ તમે લો, દાખલા તરીકે હું એમ લખું કે આ નીચે જે નિશાની કરી હલંત છે, એટલે ઘણાને ખોડો વ્યંજન પણ કહેતા હોય છે. હવે એમાં હું અ ઉમેરું તો બરાબર ક બને. હવે એ રીતે જો કો આપેલું હોય કો, તો કોમાં શું આવે? ક વત્તા ઓ. તો આ ધ્વનિ શ્રેણી છે જે આજે પણ ધોરણ 9 અને ધોરણ 10માં મુદ્દો આવે છે. તો ક્યારેક આ પરીક્ષામાં તમારે હાઈકોર્ટની કોઈ લગતી પરીક્ષા હોય કે બીજી કોઈ અન્ય પરીક્ષા હોય તો પૂછતા હોય છે. તો આપણે જોઈએ વિજ્ઞાન શબ્દ જે છે એની સાચી ધ્વનિ શ્રેણી કઈ. વી અહીં રસ્વઈ છે. આ જ્ઞ જે છે ને એ ઘ જ આનો બને, જ વત્તા ઘનો બને. તો ક્યારેક જ વત્તા યંજ પણ કહેવાય. યંજ વિજ્ઞાન એવું પણ કહેવાય. વિજ્ઞાન બરાબર. વિજ્ઞાનના અર્થમાં લઈએ કે સાચી ધ્વનિ શ્રેણી કઈ છે? વિજ્ઞાન. તો જુઓ આ ઉત્તર એનો એ આવશે, બી સી અને ડી નથી આવતો. હવે એ કેવી રીતે આવે છે એવું તમને સમજાવું. આ વ વત્તા ઈ નાની ઈ છે. ઘણાને નાનીની મોટીમાં ખબર પડતી નથી. નાનીનું પાંખિયું વળેલું ના હોય અને મોટીનું પાંખિયું વળેલું હોય. તો અહીંયા આગળ આવે વી આવે, આ જ વત્તા ગ વત્તા આ જ્ઞા આવે અને ન વત્તા અ બરાબર ન આવે. વિજ્ઞાન. વિજ્ઞાન પણ એવું કહેવાય. હવે આ કેમ નથી આવતો? આ મોટી ઈ છે, આ નથી આવતો એનું કારણ આ મોટી ઈ છે એટલે દીર્ઘ ઈ આવે. આ ગ વત્તા ન વત્તા આ તો અહીંયા તો જ્ઞા બને અને ન બને એટલે આ પણ વિધાન ના બી ના આવે.
આ કેમ નથી આવતો? એ લાગે કે આ તો વી તો છે બરાબર, પણ આ જ્ઞનું ધ્વનિ શ્રેણી છૂટો નથી પાડ્યો, એટલે આ રીતે ન કહેવાય. આ જ્ઞનો ધ્વનિ શ્રેણી છૂટો પાડવો પડે. જ્ઞ જે છે જ વત્તા ગનો બનેલો છે, જ વત્તા યંજ પણ લગે, વિજ્ઞાન, બંને સાચું છે. અને આ જે છે આ પણ ખોટું છે. વને દીર્ઘ ગઈ, આ ખાલી જ આપેલું છે એટલે આ પણ ખોટું છે. તો આ જા અને વત્તા ન, એટલે આને વિજાને એવું ના વંચાય, એટલે આ બધું ખોટું છે. આપણો સાચો ઉત્તર આવે એ આવશે, કારણ કે એમાં વી વત્તા જ્ઞા વત્તા ન આ રીતે આગળ આવે છે, એટલે સાચો ઉત્તર આપણો આ છે એ. વી વત્તા ઈ વી, જ વત્તા ગ વત્તા આ જ્ઞા અને ન વત્તા અ ન, આ સાચો છે. બાકી બધામાં તમે જુઓ કે એ પણ બનતું નથી. એટલે જ્ઞ જે છે જ વત્તા ગ અને જ વત્તા યંજનો બનેલો છે. વાક્યમાં કૃદંતનો પ્રકાર જણાવો. કૃદંત જીરન આપણે કહીએ છીએ, ઇંગ્લિશમાં પણ આવે છે. તો હું ખાવા માટે આવ્યો નથી, તો હું જે છે સર્વનામ છે, જ નિપાત છે, નથી અને આવ્યો એ ક્રિયાપદમાં આપણે લઈએ. હવે આપણી પાસે શબ્દ વધેલો છે ખાવા અને માટે. માટે જે છે એ તમે એક કારણ માટેનો, હેતુ બતાવવા માટેનો શબ્દ લઈ શકાય. બીજા શબ્દોમાં નામયોગી પણ એને આપણે કહીએ. તો આ વાક્યની અંદર અંડરલાઈન કરેલું નથી, તો સૌથી પહેલાં આપણે કૃદંત શોધવું પડે. તો ખાવા એ કૃદંત છે. જ્યાં સુધી કૃદંતની ખબર ના પડે ત્યાં સુધી આપણે યોગ્ય જે કૃદંતનો પ્રકાર છે તેને આપણે જોઈ શકતા નથી. એટલે એ કૃદંતનો પ્રકાર ઓળખવા માટે સૌથી પહેલાં અંડરલાઈન ન આપેલી તો કૃદંત કયું છે તેને તમારે ઓળખવું પડે. કૃદંત એ અપૂર્ણ ક્રિયા બતાવે છે. અધૂરી ક્રિયા બતાવીને કૃદંત કહેવામાં આવે, પૂર્ણ ક્રિયા બતાવતા હોતા નથી. બીજું કે ખાવા અપૂર્ણ ક્રિયા બતાવે છે, માટે એ કૃદંત છે. હવે જોઈએ કે અહીંયા આ વાક્યની અંદર જે હેતુ બતાવે છે એ હેતુ છે. આવ્યો નથી ભાઈ, આમાં હેતુ કયો છે ભાઈ? ખાવાનો હેતુ છે. હું રમવા માટે જાઉં છું, હેતુ છે. હું કંઈક બોલવાને ઊભો થયો, હેતુ છે. તો જેમાં હેતુ હોય ને એ કૃદંતનો પ્રકાર હેત્વાર્થ આવે, એટલે સાચો ઉત્તર સી આવે, હેત્વર કૃદંત આવે. આમાં હેતુ બતાવે છે, ક્રિયાનો હેતુ છે. જે ક્રિયા છે એ ક્રિયાનો હેતુ કયો છે? ખાવાનો હેતુ છે. માટે આ કૃદંતનો પ્રકાર હેત્વર્થ આવે. હવે એ, બી અને ડી કેમ નથી આવતા? તો મિત્રો સામાન્ય કૃદંત અને બીજા શબ્દમાં વિધ્યર્થ કૃદંત પણ કહેવામાં આવે. આના જે પ્રત્યયો જે છે વ અને વ વત્તા ન આવે. તમને એવું લાગે કે અહીંયા પણ વ છે, અહીંયા પણ વ છે, તો ફેર એટલો કે આમાં હેતુ હોય. આમાં હેતુ હોતો નથી. વિધ્યર્થ એટલે ફરજ થાય. હું એક ઉદાહરણ આપું કે માતા પિતાની સેવા કરવી જોઈએ, તો સેવા કરવી જોઈએ, કરવી વ જે છે એ ફરજ બતાવે છે. સત્ય બોલવું જોઈએ, બોલવું વ ફરજ બતાવે છે. હું કંઈ બોલવાનો નથી, આ કાગળ લખવાનો છે, તો એની અંદર કંઈક ફરજ બતાવે છે. તો જેમાં ફરજ હોય વ વત્તા ન પ્રત્યય હોય એટલે સામાન્ય કૃદંત. બીજા શબ્દોમાં વિધ્યર્થ કૃદંત પણ કહેવામાં આવે. ભૂત કૃદંતમાં ય પ્રત્યય આવે અને એલ પ્રત્યય પણ આવે. એમ દાખલા તરીકે બોલ્યો, પછી આપવાની, એમ પણ ત્યાં આગળ આવતું હોય. તો આ રીતે મિત્રો પ્રત્યયને તમે ધ્યાનમાં રાખો તો તમે કૃદંતને આસાનીથી ઓળખી શકો. સંબંધક કૃદંત જે છે એમાં ઈ પ્રત્યય, મોટી ઈ આવે. સંબંધક ભૂત કૃદંત મોટી ઈ આવે. હું વાંચીને, એમાં એક જ વાક્યમાં એક સાથે બે ક્રિયા હોય. હું વાંચીને પરીક્ષા આપવા ગયો, તો આ રીતે સંબંધક કૃદંત કે સંબંધક ભૂત કૃદંતની અંદર મોટી ઈ આવે. એટલે આમાં હેતુ બતાવે છે, માટે સાચો ઉત્તર હેત્વદ કૃદંત આવશે. ગુરુ કીધા મેં ગોકુળનાથ, નગુરા મનને ગાલીનાથ. આ પંક્તિ કોની છે? તો આ પંક્તિ જે છે મિત્રો એ અખાની છે. નરસિંહ મહેતા એ પંક્તિ કહી જ નથી. નરસિંહ મહેતા શ્રી કૃષ્ણના પરમ ભક્ત, એની ઘણી બધી જાણીતી પંક્તિઓ છે. અખાની પંક્તિ છે. અખાની પંક્તિ એટલા માટે કહેવાય કે અખાએ અક્ષયદાસ સોની, જેને વેદાંતી કવિ આપણે કહીએ છીએ, જ્ઞાનનો વડલો પણ કહેવામાં આવે છે, બિરુદ તેને મળેલું છે, એમને ગુરુની શોધમાં ગયા. અને ગુજરાતમાં અને આપણે ભારતીય સંસ્કૃતિ એવું કહે છે કે જેને ગુરુ બનાવ્યો નથી નગરો કહેવાય, નુગરો કહેવામાં આવે. ન ગુરો તો નુગરો કહે છે. એટલે અક્ષયદાસ સોની ગુરુ બનાવવા માટે ગયા, એટલે ગુરુ તેમને બનાવ્યા. એટલે જેમ બળદને નાથ નાખીએ છીએ નાકની આરપાર, બળદ કે આ પ્રાણીઓને એને અંકુશમાં રાખવા માટે, એટલે અમને પણ આ એક કટાક્ષ મેં પંક્તિમાં કહ્યું કે ગુરુ કીધા મેં ગોકુળના નુગરા મનને ગાલી નાથ. નાથ એટલે નાખી દીધી અને મેં ગુરુ બનાવી દીધા. તો આ પંક્તિ અખાની છે. સામળને તો પદ્ય વાર્તાકાર તરીકે જાણીતા છે. મીરાબાઈ તો મેરે તો ગિરધર ગોપાલ દૂસરોનો કોઈ પંક્તિ હોય તો કહી શકાય. મીરાબાઈની પણ પંક્તિ નથી. આ પંક્તિ અખાની છે. ગુરુ કીધા મેં ગોકુળનાથ, નુગરા મનને ગાલી નાથ. આ વેદાંતી કવિ અક્ષયદાસ સોનીની પંક્તિ છે. બીજું આપણે લઈએ કાંતના ચક્રવાક મિથુન, કચ્છ દિવ્યની,
અને વસંત વિજય કાવ્યો આનો પ્રકાર જણાવો, અથવા તો આ જે છે કયા ઉત્તમ નમૂના છે. સોનેટ છે તો સોનેટની અંદર 14 પંક્તિ આવે. સોનેટ જે છે ઇટાલિયન કાવ્ય પ્રકાર છે. એમાં પાછા 2 પ્રકારો આવે. એમાં જેમાં 6+8 આ રીતે પંક્તિ, મતલબ જે પેરેગ્રાફ આપેલો હોય 6+8 તો બરાબર, એટલે સોનેટને 2 રીતે લખી શકાય. બરાબર તો 14 પંક્તિ થઈ. જો આ પ્રકારનું જે હોય ને એને પેટ્રાર્કસિયા, એને સોનેટ કહેવામાં આવે છે. પેટ્રાર્કસિયા સોનેટ એને કહેવામાં આવતું હોય છે. પેટ્રાર્કસાઈ એમ પણ કહે છે. અને બીજો જે પ્રકાર જે છે એમાં આ રીતે આપેલા હોય. એમાં જે બીજા પ્રકારનું જે સોનેટ લખાતું હોય, જે સોનેટની અંદર આપણને આ રીતે કાવ્ય આપેલું હોય, એટલે કાવ્યને એના પંક્તિઓ એ અહીંયા લખું છું. 4+4+4+2 4 4 8 ને 4 12 ને 2 14. આ પંક્તિ જે છે ને, આ પ્રમાણેનું જે સોનેટનું રચના હોય ને, એ સોનેટની રચના શેક્સપિયરિસ્ટ કહેવામાં આવે છે. એટલે આ રીતે કાવ્યની અંદર જે સોનેટ જે છે તેના પ્રકારો પડતા હોય છે. એમાં પેટ્રાર્કસાઈ અને બીજો જે પ્રકાર જે છે શેક્સપિયરશાઈ એવો સોનેટનો પ્રકાર પડતો હોય છે. એટલે આ સોનેટ નથી મિત્રો, ખંડ કાવ્ય એનો ઉત્તર આવે. હવે ખંડ કાવ્ય જે છે ને સંસ્કૃત સાહિત્યમાંથી આ ઉતરી આવેલું છે. સંસ્કૃત સાહિત્યમાંથી ખંડ કાવ્ય જુદા જુદા છંદમાં લખાતું હોય છે. ખંડ કાવ્યના જનક જે છે એ કવિ કાંત કહેવામાં આવે છે. તેનું મૂળ નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. ખંડ કાવ્યની અંદર જુદા જુદા પ્રસંગોને ધ્યાનમાં રાખી માણસોની જે સંવેદના જે છે એ સંવેદનાને એમાં પ્રગટ કરવામાં આવતી હોય છે. એમાં બોટાદકર સાહેબનું ઉર્મિલા ખંડ કાવ્ય જાણીતું છે. નરસિંહરાવ દિવેટિયાનું ચિત્ર વિલોપન એ પણ ખંડ કાવ્ય જાણીતા છે. કવિ કાંતના આ પણ ખંડ કાવ્ય જાણીતા છે. એટલે સાચો ઉત્તર આવશે આ ખંડ કાવ્ય આવશે. હવે હાઇકુ જે છે જાપાની કાવ્ય પ્રકાર છે. એમાં કુલ 17 અક્ષર આવે. આમાં 17 અક્ષરો છે નહીં. જે કાવ્ય આપેલા છે તેમાં હાઇકુમાં 5+7+5 જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. લઘુ કાવ્ય પણ એને કહી શકાય. મહાકાવ્ય ના આવે. મહાકાવ્ય તો રામાયણ અને મહાભારતને કહી શકીએ. એટલે સાચો ઉત્તર બી આવશે, ખંડ કાવ્ય. સોનેટ જે છે એમાં જે કાવ્યનો જે સારાંશ જે હોય, એની જે ચમત્કૃતિ હોય એ છેલ્લી 2 પંક્તિઓમાં જ હોય. કાફી પણ 14 પંક્તિનો આવે છે. તો કાફીને સોનેટ ના કહેવાય. કાફીને સોનેટ કહેવામાં આવતું હોતું નથી. તો આ જે રચના જે છે આનું તમે ધ્યાનમાં રાખો તો આવો કોઈ પ્રશ્ન પૂછે તો તમે લખી શકતા હોવ છો. સાચી જોડણી કઈ છે? આમાં 4 ઓપ્શનમાં બધી સરખી જ આપેલી છે. તો સાચી જોડણીમાં આપણે જોઈએ ભાગીરથી રુજુતા, અથવા આ ખોટી છે એટલે આપણે આગળ ચર્ચા કરતા નથી. બી લઈએ. ભાગીરથી બરાબર છે. ભાગીરથીમાં અહીંયા જ ખોટું આપેલું છે, ત્યાં દીર્ઘ ઈ આવે. આ પણ ખોટી છે, બરાબર. અને આ પણ ખોટી છે એટલે આ પણ ત્યાં આગળ આવે નહીં. આમાં જોઈ લઈએ. આ પણ ખોટી છે, વિભૂતિ અને ઉર્ધ્વગામી આ પણ ખોટી છે. એટલે એ ઓપ્શન નથી. બી ઓપ્શન પણ એમાં છે નહીં. ભાગીરથી બરાબર છે, રુજુતા બરાબર, વિભૂતિ બરાબર, ઉર્ધ્વગામી બરાબર. એટલે સાચો ઉત્તર આવે સી આવે. હવે ડી આવતો નથી કારણ કે ભાગીરથીમાં આ ભૂલ છે. રુજુતા જે શબ્દ આપેલો છે આ તો બરાબર છે, આ બરાબર છે. અહીંયા આ ભૂલ છે. વિભૂતિની અંદર અહીંયા ભૂલ છે. અનુર્ધ્વગામીમાં અહીંયા ભૂલ છે. એટલે જોડણીમાં સાચો ઉત્તર આપણો સી આવશે. સાચી જોડણી અહીંયા જોવા માટે મળે છે. મિત્રો, જોડણી આંખનો વિષય છે. જેટલા શબ્દો આપણી આંખ સામે આવે એટલી જોડણી આપણને યાદ રહે. પણ એના માટે તમે ડિક્શનરીનો ઉપયોગ કરો. બહાર કોઈ જગ્યાએ બોર્ડ મારેલા હોય એની જોડણી મોટા ભાગે ખોટી હોય છે. તમે એક સાદું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે ભજીયા, તમને આ જોડણી જોવા માટે મળે અને આ જોડણી પરીક્ષામાં પૂછાયેલી હોય તો આપણને આ સાચી લાગે, પણ આ સાચી નથી. સાચી જોડણી ભજીયાની આ રીતે બને, ભજીયા. આ સાચી જોડણી છે. કદાચ મેં લખેલી જોડણી તમને ખોટી લાગે કે ના સરે જોડણી ખોટી લખેલી છે. ના, એટલે બહારના બોર્ડ મારેલા હોય કે ન્યૂઝપેપરમાં પણ ઘણી બધી જોડણીમાં ભૂલ આવતી હોય છે. તો એના કરતાં એક જ ઉપાય તમારે ધ્યાનમાં રાખવાનો. આપણે નવરા બેઠા હોય એટલે કે સીએ કરતા હોય કમ્પ્લીટ આરામ, ત્યારે આને પકડવી ડિક્શનરીને શબ્દોને જોવા. જેટલા શબ્દો આંખ સામે આવશે એટલી જોડણી તમારી સાચી પડશે. નિયમો છે પણ નિયમોથી બધી જોડણી આવડે એવું આપણે માની શકાય નહીં. અને જોડણી તો ગુજરાતી ભાષામાં સાચી આવડવી જ જોઈએ. છંદનું સાચું બંધારણ જણાવો. શિખરણી છંદમાં 17 અક્ષર. ગણ બંધારણ છે યમન સબલગા. મંદાક્રાંતામાં 16 અક્ષર. ગણ બંધારણ છે મભન તતગા. માલિનીમાં 15 અક્ષર. ગણ બંધારણ છે ન ન મ જ ય. અને વસંત તિલકામાં 14 અક્ષર. ગણ બંધારણ છે તભ જ લગા. હવે અહીંયા તમારે કયું ઉદાહરણ
એ છે કે જેનું સાચું બંધારણ બતાવેલું છે અને એનું જે અક્ષર સંખ્યા હોય એ પણ ઓકે છે. તો સાચું ઉદાહરણ જે છે એ આપણને એ આવે છે, શિખરણી. શિખરણીમાં 17 અક્ષર આવે, ગણ બંધારણ યમનો સભલગ આવે, એટલે સાચો ઉત્તર એ છે. બી સી ડી કેમ નથી? તો બીમાં તમે જો મંદાકાર અંદર 17 અક્ષર આવે, એટલે 16 અક્ષર આપેલા છે, એટલે ત્યાંથી અટકી જવાનું. પણ આગળ વધીએ તો ગણ બંધારણ પણ ખોટું છે. મ ભ ન ત ત ગા ગા એવું ગણ બંધારણ આવે, મ ભ ન ત ત ગા ગા, એટલે એ પણ ખોટું છે. માલિનીમાં 15 અક્ષર આવે, પણ અહીંયા ગણ બંધારણ ખોટું છે. નાનો માયો એટલે શું ગણ બંધારણ આવે? ન ન મ ય આવે. વસંત તિલકામાં 14 અક્ષર આવે, પણ તેનું પણ જે આપેલું ગણ બંધારણ છે એ પણ ખોટું છે. તો વસંત તિલકામાં ગણ બંધારણ આવે ત ભ જ ગા ગા આવે, ત ભ જ ગા ગા, એટલે આ પણ ખોટું છે. તો આ રીતે તમને ગણ બંધારણ અને યતિ એની અક્ષર સંખ્યા આપણને ખ્યાલ હોવું જોઈએ. એટલે સાચો ઉત્તર જે છે એ છે. બીજું એક વસ્તુ મિત્રો, શિખરની જોડણી ધ્યાનમાં રાખો, માલીની જોડણી ધ્યાનમાં રાખો, વસંત તિલકાની જોડણી ધ્યાનમાં રાખો, ફાયદો થશે. બીજું છે અલંકારનું કયું ઉદાહરણ જુદું પડે છે? તો તમારે જોવાનું છે કે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી 3 વિકલ્પોમાં એક જ બંધ બેસતા ઉદાહરણ હશે, જે તે અલંકાર હશે, અને એક અલંકારનું ઉદાહરણ એવું છે કે જેમાં બંધ બેસતું નથી. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે, સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગળતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. દોસ્તો આ પંક્તિ અનિલભાઈ જોશીની છે. એનું અવસાન 26/2/2025ના રોજ મુંબઈ ખાતે થયું. આપણને અદ્ભુત સાહિત્ય અનિલભાઈ જોશી આપણને આપેલું છે. આ એક પંક્તિ એમની પંક્તિ છે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. તો આ સજીવારૂપણ અલંકાર છે. સજીવારૂપણ, લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ, આ પણ સજીવારૂપણ અલંકાર છે. સજીવારૂપણ. ગણરે બોલેને એરણ સાંભળે, આ પણ સજીવારૂપણ અલંકાર છે. મનેક જેવા મનેકને કપરો કાળ આવ્યો છે. ડી ઓપ્શન જે છે સજીવારૂપણ નથી. આ જે છે એ અનન્વય અલંકાર છે. અનન્વય અલંકાર છે. એટલે ઉપમેયને જ ઉપમાન તરીકે બતાવવામાં આવે તેને અનન્વય અલંકાર કહેવામાં આવે. આ જેવા શબ્દ છે ને, એટલે જેવા શબ્દ જોઈને ઉપમા અલંકાર ના સમજતા. હા, ઘણા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોઝને જોતા હોય પછી વ્યાકરણમાં એટલા બધા નિષ્ણાત બની ગયા હોય પછી એવું લખે કોમેન્ટમાં કે જેવા શબ્દ એટલે ઉપમા અલંકાર જ આવે ને. હા, એવી એડવાઇસ કરતા હોય, સારું કહેવાય, એમને અભિનંદન છે એડવાઇસ કરતા હોય ને. પણ જેવા શબ્દ જોઈને તમારે ત્યાં કૂદી નથી પડવાનું કે ઉપમા અલંકાર આવે. તમે સમજો નિયમને બરાબર કે ઉપમેયને જ ઉપમાન તરીકે બતાવવામાં આવે છે. આ ઉપમેય છે, મનેક એટલે માણસ થાય, એને જ ઉપમાન તરીકે બતાવવામાં આવેલું છે. એટલે પંક્તિ અનન્વય અલંકારમાં છે. આ પન્નાલાલ પટેલની પંક્તિ છે મિત્રો, માનવીની ભવાઈ એમાંથી લેવામાં આવેલી પંક્તિ છે. આ જે છે મેઘાણી સરની પંક્તિ છે. આ દરેક એ, બી અને સી એમાં સજીવનો ભાવ બતાવેલો છે, માટે સજીવારૂપણ અલંકાર છે. પ્રશ્ન પૂછેલો છે કયું ઉદાહરણ જુદું પડે છે? તો ડી ઉદાહરણ જુદું પડે છે. જોડણી ભેદથી થતા અર્થભેદનો સાચો વિકલ્પ પસંદ કરો. તો એવી કઈ જોડણી છે કે જેમાં એનો જે અર્થ જે છે એ સાચો છે, બાકી 3 એવા હશે જે ખોટા હશે? તો તમે જો વિઝન અને વિઝન આ બંને ખોટા છે. આ વિઝન એટલે એકાંત થાય અને આ વિઝન એટલે પંખો થાય, એટલે એ અહીંયા વિઝનનો અર્થ એકાંત બને અને આ વિઝનનો અર્થ પંખો બને. એટલે હ્રસ્વ દીર્ઘમાં ફેરફાર કરવાથી જે અર્થ લખેલા જે ખોટા છે એટલે એ ઓપ્શન આવે નહીં. આ પાણી એટલે હસ્ત થાય? ના, પાણી એટલે હસ્ત ના થાય. આ પાણી હોય તો હસ્ત થાય, રસ્વઈ. અને આ પાણી એટલે નીર, નીર એટલે જળ, એટલે પણ ખોટું છે. શીલા એટલે સારા ચારિત્રવાળી સ્ત્રી, બરાબર છે. શીલા એટલે પથ્થર, બરાબર છે. તો આ બધામાં દીર્ઘઈ અને રસ્વઈ, તો જે પ્રમાણે જેનો આન્સર લખેલો છે સાચો છે. કુલ એટલે કિનારો? ના, આ કુલ એટલે ટોળું થાય અને આ કુલ એટલે કિનારો થાય. આ કુલ એટલે શું થાય? ટોળું થાય. અને આ જે કુલ જે છે એ કિનારો થાય. જેમ તમે રસ્વ દીર્ઘમાં તમે લખો કે દીન, દીન એટલે દિવસ અને આ દીન એટલે ગરીબ, પણ તમે અહીંયા ગરીબ લખી નાખો તો અને અહીંયા તમે દીનના બદલે દિવસ લખી નાખો તો એ ખોટું કહેવાય. આ ખોટું કહેવાય દીન અને દીનની અંદર. એટલે આ જે જોડણી સાચી છે, શીલા અને શીલા. શીલા એટલે સારા ચારિત્રવાળી સ્ત્રી અને શીલા એટલે પથ્થર. બાકીમાં જોડણીમાં જે અર્થ આપેલો છે બધા અર્થ એના ખોટા છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન લઈએ. વિરોધી શબ્દ મિત્રો તમને આપેલા છે, એમાંથી અયોગ્ય વિકલ્પ તમારે શોધવાનો છે. 4 વિરોધાર્થી શબ્દ સાચા છે, એક વિરોધાર્થી શબ્દમાં ક્યાંક ભૂલ છે જોઈએ. તો પુરાતનનું અદ્યતન બને,
આ બરાબર છે, પુરાતનનું અદ્યતન બને. પછી અજીજ એટલે વહાલું, આ ના બને. તો આ બંને સમાનાર્થી શબ્દ છે, વિરોધાર્થી શબ્દ નથી. અજીજ એટલે પ્રેમ થાય, અજીજ એટલે વહાલું થાય, આ સમાનાર્થી શબ્દ છે. કઠોર એટલે મૃદુ બને, નૈસર્ગિક એટલે કૃત્રિમ બને, પણ અજીજ એટલે વહાલું બને નહીં. અજીજનું વિરોધાર્થી લેવો હોય તો દવાલું બને. તો આ વિરોધાર્થી શબ્દ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો તો આ અયોગ્ય વિકલ્પ છે. કેમ? કારણ કે આ સમાનાર્થી શબ્દ છે, એને વિરોધાર્થી શબ્દ બતાવેલો નથી. એ, સી અને ડી એમાં વિરોધાર્થી શબ્દ જે છે સાચા છે. બીમાં વિરોધાર્થી શબ્દ મૂકેલો નથી, એનો સમાનાર્થી શબ્દ છે, એટલે એ ઓપ્શન ખોટું છે. હવે વિશેષણ બનાવવાનું છે મિત્રો, એક્ઝેક્ટિવ. તો એક્ઝેક્ટિવ કોને કહેવાય? કે સંજ્ઞાની જે વિશેષતા બતાવે, સંજ્ઞાના અર્થમાં જે એની વિશેષતા બતાવે છે તે વિશેષણ છે. સંજ્ઞાના અર્થમાં જે શબ્દ વધારો કરે એને વિશેષણ પણ કહેવાય. વિશેષણના ઘણા બધા પ્રકારો છે. તો આમાં વિશેષણ કયું છે? મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં. અહીંયા આગળ ડી આવશે, ફાડે નહીં. તો અહીંયા વિશેષણને આપણે જેવા, સારું, કટકી અને લુગડું. તો વિશેષણ જે છે મિત્રો એ હંમેશા સંજ્ઞાની આગળ પાછળ રમતું હોય, મોટે ભાગે સંજ્ઞાની આગળ પાછળ રમતું હોય. કાવ્ય રચના બનાવેલી હોય તો થોડું દૂર ક્યાંક જોવા માટે મળે, પણ જ્યારે ગદ્ય રચના જે છે એમાં વિશેષણ આગળ પાછળ રમતું હોય છે. તો લુગડું જે છે ને આ સંજ્ઞા છે અને કટકી આ વિશેષણ છે. તો સાચો ઉત્તર સી આવે. આ જેવા ના આવે, સારું ના આવે, લુગડું ના આવે. લુગડું જે છે એ સંજ્ઞા બતાવે છે. આ જે છે સરખામણી બતાવવા માટેનો શબ્દ છે જેવા, અને સારું એટલે માટે થાય. એ બિંદી નહીં આવે. તો તમે બિંદી મૂકો તો સારું એટલે સુંદર થાય. બિંદી વગર સારું એટલે માટે, ખાતર, વાસ્તવ બને. એટલે આપણને વિશેષણનું બતાવ્યું છે. વિશેષણ કટકી આવે. લુગડું એટલે કપડું, તળપદો શબ્દ છે, અને આનું વિશેષણ બતાવે છે લુગડું ખરું, પણ કેવું? કટકી એટલે ટુકડો. તો કટકી એ ટુકડો એ વિશેષણ છે. કેટલાક ચોરો ઘરમાં પહેરીને ચોરી કરવાના વેચા છે તે ઘર મોહે પેઠા. બોલીનો પ્રકાર જણાવો. તો સુરતી આવે, સુરતી ના આવે. સુરતીમાં તો ઈ આવે. પોઈરો, ઈ મોટે ભાગે શબ્દમાં સુરતી આવે, એટલે આ ના આવે. સૌરાષ્ટ્રી ના આવે. સૌરાષ્ટ્રમાં તો મોટે ભાગે ચના બદલે સ બોલતા હોય. ચા પીવાના બદલે હે હાલો સા પીવા. ચના બદલે સ બોલે મોટે ભાગે. ચા ચેમ છે, કેમ છે, એના બદલે સેમ છે. તો ચના બદલે મોટે ભાગે સ બોલાતો હોય, એટલે એ સૌરાષ્ટ્રી પણ ના આવે. આપણી પાસે બે રહ્યા, ચરોતરી અને પટણી. હવે જો ચરોતરી ભાષા અને પટણી ભાષા બંને એકબીજાને મળતી આવે છે, મોટે ભાગે નહીં, કેટલાક અંશે આ ભાષા એકબીજાને મળતી આવે છે. પટણી એટલે ઉત્તર ગુજરાતમાં બોલાતી હોય, મધ્ય ગુજરાતમાં બોલાય છે, પણ આપણો સાચો ઉત્તર ચરોતરી ભાષા આવે. કેટલાક ચોરો ઘરમાં પહેરીને ચોરી કરવાના વેપારથી તે ઘર મોહે પેઠા. એટલે આ પટણી ભાષા નથી. પટણી ભાષાની અંદર, પટણી ભાષામાં આ કેટલાક ચોરો ઘરમાં પહેરીને ચોરી કરવાના વેચારથી. તો અહીં વેચાર શબ્દમાં એવું લાગે કે ક્યાં ફેરફાર જોવા માટે મળે. પેઠાના બદલે પેઠાના બદલે ગયા એવું શબ્દ બોલે. એટલે ચરોતરી ભાષા અને પટણી ભાષા આમ કેટલાક અંશે મળતી આવે છે, પણ આ શબ્દના આધારે આપણે પકડી શકીએ છીએ કે આ જે છે એ ભાષા ચરોતરી ભાષા છે, પટણી ભાષા નથી. તો પટણી ભાષામાં પોણી કહે છે, ચરોતરી ભાષામાં પણ ક્યાંક પોણી શબ્દ બોલાતો હોય છે, મળતી આવે છે. પણ આ વાક્યના આધારે કહી શકાય કેટલાક ચોરો ઘરમાં પહેરીને ચોરી કરવાના વેચારથી તે ઘર મોહે પેઠા. બરાબર. અને ઘર મોહેના એટલે ઘરમાં એવું પટણીમાં બોલતા હોય. જોડણી ભેદથી અર્થભેદ થતો એ વિકલ્પ શોધો. હ્રસ્વ દીર્ઘમાં આપણે વિકલ્પ લઈ લીધો, ફરી લીધેલો છે, પણ અહીંયા અર્થ નથી બતાવ્યો કે આ ખુરશી અને આ ખુરશી આમ લખી શકાય. લખી શકાય, બંને કોઈ જાતનો ફેરફાર થતો નથી, કારણ કે એને વૈકલ્પિક જોડણી કહેવાય. મિત્રો આ વૈકલ્પિક જોડણી છે. તમે આ રીતે પણ ખુરશી લખી શકાય, આ પણ લખી શકાય, મિનિંગ કોઈ ચેન્જ થતો નથી. ભૂમિ અને ભૂમિ આ પણ લખી શકાય, કોઈ ફેર થતો નથી. ખનિજ અને ખનિજ આમ પણ લખી શકાય. જોડણીમાં ફેરફાર કરો છતાં તેના અર્થમાં ફેરફાર થતો નથી. તો આ શબ્દ એવો છે કે જેમાં જોડણીમાં ફેરફાર કરવાથી, મતલબ કે સૂર જે છે એને આ રીતે ના લખી શકાય, બંનેના અર્થ બદલાય છે. આ સૂર જે છે એટલે દેવ થાય, અને આ સૂર એટલે સ્વર, એટલે કે અવાજ આ થાય, સૂર અને આ સૂર. જો અહીંયા સના બદલે આ સ લખી શકાય, દીર્ઘોના અહીં રસોઈના બદલે દીર્ઘઈ કરી શકાય, દીર્ઘઈના બદલે રસોઈ કરી શકાય, પણ આમાં રસોઈનું દીર્ઘો કરી શકાતો નથી, કારણ કે એમ કરવાથી અર્થનો અનર્થ થઈ જાય છે, એટલે કે અર્થ બદલાઈ જાય છે. આ સૂર એટલે દેવ,
આ સુર એટલે સ્વર, સુરનું વિરોધી અસુર બને, રાક્ષસ. આ સુર એટલે સ્વર થાય. રેખાંકિત નામયોગીનો પ્રકાર જણાવો. લવિંગ કેરી લાકડી રામે સીતાને મારાજો. આ પંક્તિ લોકગીતની પંક્તિ છે. હવે તમને બતાવેલા સંબંધવાચક, હેતુવાચક, રીતવાચક અને અધિકરણવાચક. તો મિત્રો અહીંયા તમારે નામયોગી બતાવવાનું છે. ગુજરાતી ભાષામાં નામયોગી જે છે ને હંમેશા શબ્દથી દૂર લખાય. અવ્યય અનુગ અને પ્રત્યય જે છે શબ્દની જોડે લખાય, પણ નામયોગી હંમેશા શબ્દથી દૂર જ આવે. વૃક્ષ ઉપર પંખી બેઠું છે તો ઉપર અલગ લખાય. વૃક્ષ નીચે ગાય બેઠી છે તો નીચે શબ્દ નામયોગી છે, દૂર લખાતો હોય. આ નામયોગી છે. તો નામયોગીના પ્રકારો કયા થાય? આ કેરીનો અર્થ બને, કેરી શબ્દ નથી, કેરી છે. કેરી તમે લખો ને તો આમ ઊંધી માત્રા આવે, પણ આપણે ઊંધી સીધી માત્રા તો કોને ખબર? આને કેરી કહેવાય, કેરી. તો અહીંયા આગળ જે છે આ નામયોગીનો પ્રકાર બતાવવાનો છે. તો આ તો મિત્રો ક્રિયા કૃદંત બતાવે છે, હેતુવાચક આ ક્રિયા વિશેષણ બતાવે છે, એટલે એ ક્રિયા વિશેષણમાં ના આવે. આ પણ ના આવે, રીતિવાચક ક્રિયા વિશેષણ, હેતુવાચક ક્રિયા વિશેષણ એ પણ ના આવે. આપણી પાસે બે ઓપ્શન છે, સંબંધવાચક અને અધિકરણવાચક. આ નામયોગીના પ્રકાર છે. હવે બેમાંથી કયું આવે? મિત્રો અધિકરણની અંદર સ્થાન બતાવે, ઉપર, અંદર, બહાર એવું સ્થાન બતાવે. અહીંયા તમે જો સ્થાન બતાવતા નથી. કેરીનો અર્થ બને છે ની, લવિંગની લાકડી, તો નો, ની, નો, ની, નું, ના. કેરો, કેરી, કેરું, કેરા, તણો, તણી, તણું, તણા સંબંધ બતાવે. એટલે આપણે સાચો ઉત્તર આવે છે સંબંધવાચક, ક્રિયા વિશેષણ નહીં, પણ સંબંધવાચક એ નામયોગીનો પ્રકાર બતાવે છે. ત્યાર પછી આપણે લઈએ જુદી પડતી સંજ્ઞાનો પ્રકાર જણાવો. લેખક દૂધ, ઘી, તેલ અને કાપડ લઈ ઊભા રહ્યા. તો દૂધ જે છે દ્રવ્યવાચક બતાવે, ઘી દ્રવ્યવાચક, તેલ દ્રવ્યવાચક, કાપડ દ્રવ્યવાચક. લેખક જે છે એ દ્રવ્યવાચકમાં આવે નહીં, લેખક જાતિવાચકમાં આવે. એટલે બાકીની એ, બી અને ડી ઓપ્શન આવે નહીં. તો પ્રશ્નાર્થે પૂછેલો છે જુદી પડતી સંજ્ઞા કઈ છે? તો આપણને સંજ્ઞાના પ્રકારો, સંજ્ઞા કોને કહેવાય એ ખ્યાલ હોવો જોઈએ. દૂધ, ઘી, તેલ અને કાપડ એ દ્રવ્યવાચક છે. આ જુદી પડે છે, લેખક જુદી પડે છે, લેખક દ્રવ્યવાચકમાં આવે નહીં. બંધારણ પદ્ધતિ છંદ ઓળખાવો. ચરણ 4 માત્રા, માત્રા 31 કે 32 અને યતિ 16મી 21મી માત્રાએ આવે. તો આ છંદ કયો છે? તો માત્રાવાળો જે છે ને, તો આ બધા માત્રાવાળું ઉદાહરણ આપેલા છે. દોહરોની અંદર 13 + 11 માત્રા આવે, એટલે 24 માત્રા થાય, 13 + 11. અને યતિ 13મી માત્રા પછી આવે. ચોપાઈમાં 15 માત્રા થાય, યતિ પણ 15 માત્રા પછી આવે. હવે સોરઠોમાં 11 + 13 એટલે 24 માત્રા થાય, એમાં યતિ 11મી માત્રા આવે. એટલે આપણને જે પ્રશ્ન પૂછેલો છે, જો કે દોહરામાં ચરણ, ચોપાઈમાં ચરણ 4 આવે, દોહરામાં આવતા હોય, સોરઠામાં આવતા હોય છે, પણ આ જે છે આના આધારે આપણને ખ્યાલ પડે કે આ માત્રા એ સવૈયાની છે અને તેની યતિ જે છે એ પણ યતિ 16મી અને 21મી માત્રા જે બતાવે છે. આ બંને લક્ષણોના આધારે આપણે કહી શકીએ કે આ છંદ સવૈયા છે. આ માનો કે યાદ ના હોય તો આના આધારે તો આપણને આવડી જ જાય કે 31 કે 32 માત્રા હોય તો સવૈયા છંદ બને. આમ તો 31 માત્રા હોય તો 31 સવૈયા કહેવાય, 32 માત્રા હોય તો 32 સવૈયા કહેવામાં આવતું હોય છે. આની 15 માત્રા, આની પણ 24 માત્રા, આને પણ 24 માત્રા, પણ 13 + 11 અને 11 + 13. સ્ટેચ્યુ નિબંધ કોનો છે? અનિલભાઈ જોશીનો નિબંધ સંગ્રહ જાણીતો છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમની માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. આ વાક્યનો પ્રકાર જણાવો. તો આપણે વાક્યના મુખ્ય પ્રકારોમાં લઈએ તો સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે ને મિશ્ર કે જટિલ વાક્ય છે. સાદા વાક્યમાં કોઈ પણ પ્રકારનું સંયોજક આવે નહીં. સંયુક્ત વાક્યમાં એક સંયોજક આવે. સંયોજક એની કંજક્શન જે વાક્યને જોડવાનું કામ, શબ્દને જોડવાનું કામ કરતું હોય છે. અને મિશ્ર વાક્યમાં 2 થી વધારે આપણે સંયોજક આવે. અને ક્યારેક આવા પણ સંયોજકો આવતા હોય છે, જો, તો, જ્યારે, ત્યારે, જેને, તેને, એવા પણ સંયોજકો આવતા હોય છે. તો મિત્રો એના આધારે આપણને ખ્યાલ પડી જાય. જો જ્યાં સુધી ને ત્યાં સુધી, તો ત્યાં સુધી છે એટલે સાદું વાક્ય ના આવે, સંયુક્ત વાક્ય પણ ના આવે, કારણ કે એક સર્વનામની સાથે બીજું સર્વનામ આવતું હોય એ તમામે તમામ જે છે એ સંકુલ મિશ્ર વાક્યમાં આવે. જ્યાં સુધી ત્યાં સુધી, જેને, તેને, જો, તો, બરાબર. એટલે ત્યાં સુધી છે પણ જ્યાં સુધી નથી લખ્યું, અધ્યાહાર કહેવાય. એટલે ના લખે, લખવું કમ્પલસરી નથી. આ લખવું કમ્પલસરી છે, પણ જ્યાં સુધી ના લખે તો ચાલે. તો આપણને એમને એમ ખ્યાલ પડે કે આગળ તો જ્યાં સુધી આવે. તો આ તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી
અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ટ્રસ્ટીઓ જ રહ્યા. તો જ્યાં સુધી ત્યાં સુધી જેને તેને જો તો આવા જે શબ્દો જે છે સંયોજકો જે છે એ સંકુલ વાક્ય પણ કહેવાય અને એને મિશ્ર વાક્ય પણ કહેવાય. તમને લાગે સમુચ્ચય વાચક આવે? ના આવે. સમુચ્ચય વાચકમાં કેવા સંયોજકો હોય? અને હોય, તથા હોય, ને હોય, તો સમુચ્ચય વાક્ય એને કહેવામાં આવે. પણ એક જ વાપરેલું હોય તો જ. પણ માનો કે આ એકથી વધારે વાપરેલા છે તો પછી સમુચ્ચય વાક્યના કરતાં એ સંકુલ મિશ્ર વાક્યમાં મૂકી શકાય. તો આ વાક્યનો પ્રકારમાં ત્યાં આગળ થયું. હવે ત્યાર પછીનું આપણે વાક્ય લઈએ. આપેલ કૃત્યોમાંથી કઈ કૃતિ ધીરુબેન પટેલની છે? ધીરુબેન પટેલ સ્ત્રી સાહિત્યકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં તમને આપણને અણમોલ આપણને આપેલું છે. એમનું પણ અવસાન થયું. જે ઈશ્વરમય ત્યાં પણ સાહિત્યકારની ખોટ પડી હશે તો ત્યાં પણ લખવા માટે ધીરુબેન પટેલ આપણી વચમાં નથી, ત્યાં પણ ગયા છે. એટલે કુદરતે તેને બોલાવીને ગયા એને તમે સાહિત્યની રચના કરો. પૃથ્વી પર લોકો વાંચતા નથી, અમે વાંચીશું. તો વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક કે આપેલી તમામ. તો ધીરુબેન પટેલની વાંસનો અંકુર, આંધળી ગલી અને આગંતુક આ ત્રણ એમની રચનાઓ છે. એટલે આપણે સાચો ઉત્તર શું આવે? ડી. આપેલી તમામે તમામ રચનાઓ ધીરુબેન પટેલની છે. નીચેની પંક્તિમાં અલંકારનો પ્રકાર ઓળખાવો. છે મતવાલી, નથી નમાલી, નવા લોહીની લાલી. તો વાલી, માલી અને લાલી બેસે એટલે આપણો જે અલંકાર જે છે શબ્દનુપ્રાસ બેસે છે. અંત્યાનુપ્રાસ ના આવે. અંત્યાનુપ્રાસમાં બંને પંક્તિના અંતમાં આવે. બંને પંક્તિ નથી. ઉપમામાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે એવો ભાવ અહીં દેખાતો નથી. શ્લેષમાં એક જ શબ્દના જુદા જુદા અર્થ થતા હોય તો શ્લેષ અલંકાર આવે. દાખલા તરીકે હું એમ કહું કે બા ગુજરી ગયા, તો ગુજરી શબ્દના બે અર્થ થાય. ગુજરી એટલે બજાર અને ગુજરી એટલે અવસાન પામવું. તો એ શ્લેષમાં આવે. એવો કોઈ ભાવ પ્રગટ થતો નથી. પણ અહીંયા પ્રાસ બેસે છે. વાલી, માલી અને લાલી. એટલે આપણો સાચો ઉત્તર છે શબ્દનો પ્રાસ બેસે છે. ખાલી જગ્યાએ વેદાંતી કવિ તરીકે ઓળખાય છે. અખો, દયાનંદ ના આવે, પ્રેમાનંદ ના આવે, નરસિંહ મહેતા ના આવે. નરસિંહ મહેતાને આદિકવિ ઉમાશંકરભાઈ જોશી બિરુદ આપ્યું. પ્રેમાનંદ એટલે આપણે માણભટ્ટ એમને કહી શકીએ. દયાનંદ એ ભક્તિયુગના છેલ્લા કવિ એ દયારામ હતા. દયાનંદ નહીં. દયાનંદ એ સાહિત્યકારમાં નહીં પણ સમાજ સુધારકમાં આપણે એમાં મૂકી શકીએ. સાહિત્યકાર નહીં. અખો જે છે સાહિત્યકારમાં છે એટલે વેદાંતી કવિ તરીકે અખો આવે. ભક્તિયુગના છેલ્લા કવિ દયારામ આવે, દયાનંદ નહીં. દયાનંદ સરસ્વતીનું અહીંયા એમનું ઉલ્લેખ કરેલો છે પણ દયાનંદ ના આવે. નરસિંહ મહેતા, પ્રેમાનંદ અને અખો આવશે. આપેલ વાક્યનો ભાવે પ્રયોગ કરો. હિના સેવા કરે છે. મારે એનો ભાવ વાક્ય બનાવો છે. તો પહેલું તો તમારે ધ્યાનમાં રાખવાનું કે વાક્યનો કાળ બદલવાનો નથી. જો વાક્યનો કાળ ક્યાં બદલાયેલો હોય તો વાક્ય તમારું ખોટું. હિના સેવા કરે છે. જે કર્તા જે છે એને જુદા જુદા પ્રત્યયો લાગેલા હોય તો એના આધારે આપણે જોઈએ. હિનાથી સેવા કરાય છે. હિનાથી સેવા કરાય આ ભૂતકાળ થઈ ગયો એટલે આવે નહીં. હિના સેવા કરશે આ ભવિષ્યકાળ પ્રશ્ન છે એટલે એ પણ ના આવે. હિનાથી સેવા કરાશે ભવિષ્યકાળ છે એટલે એ પણ ના આવે. હવે આપણી પાસે ઓપ્શન એ છે સાચો ઉત્તર આવે. હિનાથી સેવા કરાય છે. જો હિના કરતા છે એને થી પ્રત્યય લાગ્યો. સેવા કરાય છે, કરે છે ના બદલે ત્યાં આગળ આવે કરાય છે. સાચો ઉત્તર આપણો એ ઓપ્શન આવશે. હવે ત્યાર પછીના પ્રશ્ન આપણે લઈએ. તો નીચેનામાંથી કયું મૂર્ધન્ય વ્યંજન નથી? મૂર્ધન્ય એટલે શું? દયા આપણને ખ્યાલ હોવો જોઈએ. મૂર્ધન્ય એટલે મૂર્ધન્ય વ્યંજન બોલતા જીભ જે છે એ તાળવે અડે. ટ, ઠ, ડ તાળવે અડે. બરાબર? એને મૂર્ધન્ય વ્યંજન કહેવાય. એટલે કે ટ વર્ગના પણ કહેવાય. ટ, ઠ, ડ, ઢ આ મૂર્ધન્ય વ્યંજન છે. તો ડ, ઢ અને ટ આ મૂર્ધન્ય છે. આ થ જે છે એ મૂર્ધન્ય વ્યંજન નથી. થ બોલો તો દાંતને જીભ અડે છે. જીભ જે છે દાંતને અડે છે એટલે એ મૂર્ધન્ય વ્યંજન નથી. એ આપણે પ્રશ્ન પૂછેલો છે મૂર્ધન્ય વ્યંજન કયું નથી? તો જે થ જે છે એ મૂર્ધન્ય વ્યંજન નથી. થ બોલતી વખતે એ દાંતને જીભ જે છે દાંતને અડે છે. દંત્ય વ્યંજન છે. હવે પોર્ટુગીઝ શબ્દ કયો છે? પિસ્તોલ, કાનૂન, સુહાગ અને મવાડ. તો મિત્રો કાનૂન શબ્દ જે છે એ અરબી છે. કાનૂન શબ્દ અરબી ભાષામાંથી આવ્યો. સુહાગ જે છે
એ સંસ્કૃત શબ્દ છે અને મવાડ જે છે એ મરાઠી શબ્દ છે. તો આપણી પાસે શબ્દ રહ્યો પિસ્તોલ. પિસ્તોલ જે છે એ પોર્ટુગીઝ શબ્દ છે. તો આ રીતે મિત્રો ક્યારેક કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ રીતે આજનું જે સેશન ગ્રામરને લગતું જે છે એમાં જે તમારે જુદી જુદી પરીક્ષામાં જે પૂછાતા હોય એવા પ્રશ્નને વીણીને મેં મિત્રો મૂકેલા છે. તો આ વિકલ્પ કયો સાચો છે એની પણ મિત્રો મેં તમને સમજૂતી આપી. અને આ રીતે વ્યાકરણ જે છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેતું હોય છે. અને બીજું કે તમે આ સિવાય કોઈ પણ પરીક્ષા તમે આપતા હોય તો પણ વ્યાકરણ જેટલું તમારું શુદ્ધિકરણ હશે ને એટલું તમે ખૂબ સારી રીતે કોઈપણ ભાષાને ગુજરાતી ભાષામાં કોઈપણ પ્રશ્નને તમે ખૂબ સારી રીતે લખી શકશો. એટલે ભાષાને મજબૂત બનાવવા માટે એ વ્યાકરણ તેનો પાયો છે. તો અહીંયા પાયો મેં તમારી સામે પ્રસ્તુત કર્યો. મિત્રો આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો, તમારા મિત્રોને પણ આની જાણ કરજો કે જેના કારણે આવનારા વિડીયો વિશેની માહિતી મળે. તો આ સાથે મિત્રો આ જે સેશન છે તેને પૂર્ણ કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.